અમદાવાદના અસલાલી વિસ્તારમાં આવેલો ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યો છે। આ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સાવ ખૂટી જતા ગઈકાલથી જ પંપને બંધ કરવાની નોબત આવી છે। ઈંધણ ન મળવાને કારણે સ્થાનિક અને લાંબા અંતરના જે વાહન ચાલકો છે તે ભારે પરેશાનીનો સામનો કરે છે। આ કટોકટી વચ્ચે તંત્ર અને એસોસિએશન દ્વારા નાગરિકોને હાલ પૂરતો પેટ્રોલ અને ડીઝલનો મર્યાદિત અને ઓછો ઉપયોગ કરવાની ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ પર રાહત મળે અને તે સાથે તેનો બચાવ પણ થાય તે રીતે તેનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી છે। જ્યારે ઇલેક્ટ્રોનિક વાહનો છે તે પણ અહીંયા તેનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। જો કે લોકોએ અપનાવી પણ લીધી છે, પરંતુ હાલ અસલાલી પાસે આવેલો જે પેટ્રોલ પંપ છે જે ગઈકાલથી બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે સ્ટોક છે જે પહોંચ્યો નથી અને આખરે લોકોએ પરત ફરવાનો વારો આવ્યો છે। ત્યારે કેટલાક વાહન ચાલકો છે એમને पूछवा मांगीशु, पेट्रोल पंप आज बंद है? हाँ बंद। की जरूरत है पेट्रोल की लोगों को? बहुत जरूरत है अभी तो। अच्छा, तो अभी क्या बोला आपको? हाथ दिखा दिया सीधा कि नहीं नहीं। हाँ आप पेट्रोल नहीं है, डीजल भी नहीं है, कैसे ट्रैवलिंग करेंगे अपन यार, समझ में नहीं आ रहा है। परेशानी सबसे परेशानी चल रही है। सुबह से 4 पेट्रोल पंप पे आया घूम के, नहीं मिल रहा है क्या? पेट्रोल पंप બંધ છે અત્યારે અને હવે પેટ્રોલ માટે અમારે નોકરી ધંધા જવું જ શું કરવું? तकलीफ खरी लो। તકલીફ ઘણી બધી છે। આવું તો ઘણું બધું વેઠવું પડે છે આ સરકારમાં, ભાજપ સરકારમાં। મહત્વનું છે કે હાલ પૂરતો સ્ટોક છે, લોકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ ક્યાંક જે પૂરતો સ્ટોકની વચ્ચે સ્ટોક પહોંચતો નથી અને તેના કારણે પેટ્રોલ પંપના સંચાલકોની હાલત પણ કફોડી બનતી હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।